હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવીશું પરવળ બટેકાનું શાક. તો અહીં આપણે 250 ગ્રામ પરવળ લઈ લીધા છે અને 2 મોટા બટેકા લઈ લીધા છે. અત્યારે આવા મસ્ત મજાના પરવળ માર્કેટમાં વેચાય છે, તો તમારે લાભ લઈ લેવો. આ એકદમ વિટામિનથી ભરપૂર હોય છે. તો પરવળને મેં ધોઈને એકદમ કોરા કરી લીધા છે અને આવી રીતના 2 ડીટા કાઢી લેવાના નાના નાના, અને વચમાં 2 ટુકડા કરીને આવી રીતના કાપા પાડી લેવાના. કાપા પાડશો એટલે જાતે જ અંદરથી બધા બિયા નીકળી જશે. તો આવી રીતના મેં બધા પરવળને કાપી લીધા છે ને આવી રીતના 2 ભાગ કરીને વચમાં કટ લગાવી દીધા છે. અને બિયા ખાસ કરીને કાઢી લેવા, ભૂલથી પણ રહી ના જાય. અને બટેકાને આપણે છાલ કાઢી લેશું. એકદમ પાતળી પાતળી છાલ આપણે કાઢી લેશું અને આવડી સાઈડના આપણે ટુકડા કરી લેશું. તો આવી રીતના બીજું બટેકું પણ લઈ લેશું, તેની પણ છાલ કાઢીને આવડા ટુકડા કરી લેશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે બટેકાના અને પરવળના ટુકડા થઈ ગયા છે. હવે આપણે મસાલા માટે, એટલે કે ગ્રેવી માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, 1 મરચું, 1 આદુનો ટુકડો અને લસણની આટલી કળી લીધી છે. તેને આપણે કટ કરી લેશું અને લસણને ફોલી લેશું. તો બધું થઈ ગયું છે. હવે આપણે આને ક્રશ કરી લેશું. તો એક મિક્સર જાર લઈ લેશું અને એમાં બધું એક સામટું ભરી દેશું અને ભરીને ઢાંકણ બંધ કરીને આપણે એને ક્રશ કરી લેશું. એકદમ ગ્રેવી જેવું ક્રશ કરીશું. તો ક્રશ થઈ ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરીને કુકર મૂકીશું અને કુકરમાં 1 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું અને પરવળ અને બટેકાને બેઉને 5 મિનિટ સુધી સાતળી લેશું. જ્યાં સુધી ઉપર કોટિંગ ના આવી જાય તેલનું સરસ, ત્યાં સુધી આપણે સાતળી લેશું. તો 5 મિનિટ પછી હું તમને મળીશ. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બટેકા અને પરવળ સરસ મજાના સતળાઈ ગયા છે. આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને આ જ તેલમાં 1 ચમચી જીરું એડ કરીશું. જીરું આપણું આવી જાય એટલે ગ્રેવી આપણે અંદર બધી એડ કરી દઈશું. અત્યારે આપણે હિંગ કે બીજું કશું નાખશું નહીં. હવે આ ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ સુધી સાતળી લેશું, જેથી એમાં કોઈ કચાશ રહે નહીં. તો 3 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી આપણી એકદમ સરસ સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં 2 ચમચી પાણી એડ કરીશું અને પછી મસાલા એડ કરીશું, જેથી આપણા મસાલાનો કલર અંદર એકદમ સરસ લાલ બરકરાર રહે. તો હવે આપણે ચપટી હિંગ એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું અને 1.5 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને 2 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને 1 ચમચી મીઠું એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે 1 મિનિટ સુધી સાતળી લેશું. બધું એકદમ સરસ મિક્સ કરી લેશું. તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સરસ મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો લાલ ચટાક જેવો કલર ગ્રેવીનો થઈ ગયો છે. હવે આપણે એમાં સાતળેલા બટેકા અને પરવળને એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું. પરવળમાં અને બટેકામાં મસાલો બધો એકદમ મિક્સ ના થઈ જાય, એક રસ ના થઈ જાય ત્યાં સુધી આપણે અંદર મિક્સ કરીશું. તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડુંક પાણી એડ કરીશું. આ 1 ગ્લાસ જેટલું પાણી છે, તો આપણે પહેલાં અડધો ગ્લાસ એડ કરીશું અને બધું મિક્સ કરીને આવી રીતના દબાઈ દઈશું અને દબાઈને પછી પાછું પાણી એડ કરીશું. આ શાકભાજીની થોડીક ઉપર આવે એટલું પાણી એડ કરવાનું, એનાથી વધારે એડ નહીં કરવાનું, નહીંતર રસો થઈ જશે એકદમ પાણી જેવું. તો હવે આ બધું પાણી એડ કરી દઈશું. એટલે કુલ આપણે 1 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. હવે આપણે આમાં કશું કરશું નહીં, ઢાંકણ ઢાંકી દઈશું અને વિસલ લગાવીને આને 5 સીટી વગાડવાની. એકેય ઓછી નહીં વગાડવાની, 5 વગાડજો, નહીંતર બટેકા ચડી જશે અને પરવળ કાચા રહેશે તો ખાવાની મજા નહીં આવે. તો 5 સીટી વાગી ગઈ છે અને કુકર જ્યાં સુધી ઠંડુ ના પડે ત્યાં સુધી ખોલવાનું નહીં. તો કુકર આપણે ઠંડુ પડી ગયું છે અને આપણે એને ખોલી લેશું
તો તમે જોઈ શકો છો કે શાક આપણું એકદમ મસ્ત ગ્રેવીવાળું લાલ ચટાકાદાર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું સરસ તૈયાર છે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. તો શાક બનીને આપણું એકદમ રેડી છે. જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને, એકદમ મસ્ત બન્યું છે. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ